ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ કરતો નકલી લેટર મારા નામે વાયરલ. અમરેલી ભાજપ પ્રમુખે સી.આર. પાટીલને લખ્યો પત્ર. અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર પેડ વોટ્સએપમાં વાયરલ થતા પ્રમુખ એક્શનમાં આવ્યા છે. લેટરમાં સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડાયું હોવાનું સામે આવ્યું હતું, જેમાં કોઈ શખ્સે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે નકલી લેટર પેડમાં નકલી સહી સિક્કા કર્યા હતા અને લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂક્યા હતા. આ મામલે પ્રમુખ કિશોર કાનપરિયાને માહિતી મળતાની સાથે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને પત્ર લખીને સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને અવગત કર્યા હતા. પ્રમુખે સી.આર. પાટીલને લખ્યો પત્ર. મળતી માહિતી મુજબ અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામના નકલી લેટર પેડ બનાવીને કોઈ શખ્સે તેને વોટ્સએપમાં વાયરલ કર્યો હતો. લેટરમાં અમરેલીમાં પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું કરાયું હતું. સમગ્ર મામલે પ્રમુખે સી.આર. પાટીલને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સંગઠન મંડળ પ્રમુખની નિમણૂકમાં વિક્ષેપ ઊભો કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ સાથે કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઊભું કરવા કોઈ હિતશત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને લઈને યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સી.આર. પાટીલની રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય પર ગંભીર આરોપ. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના વાયરલ નકલી લેટર પેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ લેટર મુજબ કૌશિક વેકરિયા દારૂ, રેતી સહિતમાં દર મહિને 40 લાખ રૂપિયાનો હપ્તો ભરતા હતા. ધારાસભ્ય પર ગંભીર આરોપો બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને પ્રમુખ કિશોર કાનપરિયાએ જિલ્લા પોલીસ વડાને આ મામલે રજૂઆત કરી હતી. TV18 ન્યૂઝ, અમરેલી.